આજે આપણે એક એવા રહસ્યની વાત કરીશું જે ક્રોસ પર આપેલા એક સાવ સાદા લાગતા વચનમાંથી જન્મે છે. આ એક એવી ગૂંચ છે જે આપણને ન્યાય, કૃપા અને પસંદગીની સ્વતંત્રતા જેવા ઊંડા સવાલો પર વિચારવા મજબૂર કરે છે. ચાલો આ રસપ્રદ વિષયને સાથે મળીને સમજીએ. જરા એ દૃશ્યને મનમાં વિચારો. ઈસુ ક્રોસ પર પીડા સહી રહ્યા છે. એમની બાજુમાં એક ગુનેગાર જે પોતાના જીવનની અંતિમ પળોમાં છે. અને એક ક્ષણે એ માણસ ઈસુ તરફ જોઈને માત્ર એટલું જ માંગે છે, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો. અને એના જવાબમાં ઈસુ એક એવું વચન આપે છે જેનો પડઘો સદીઓથી સંભળાય છે. પણ આ જ વચન એક બહુ જ મોટો સવાલ પણ ઊભો કરે છે. અને અહીં જ આપણો મુખ્ય સવાલ ઊભો થાય છે. જેણે આખી જિંદગી ખોટા કામો કર્યા, એને માત્ર અંતિમ ક્ષણના પશ્ચાતાપ પર માફી કઈ રીતે મળી શકે? શું આ ઈશ્વરના ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ નથી? આ જ વિરોધાભાસને આજે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આ ગૂંચ ઉકેલવા માટે આપણે એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરવી પડશે. જો ઈશ્વર બધું જ જાણે છે, જો એ દરેકના દિલની વાત સમજે છે, તો પછી એમને બધાની સામે જાહેરમાં ન્યાય કરવાની જરૂર જ શું છે? ચાલો આ વાતને ઊંડાણથી સમજીએ. વાત એમ છે કે ઈશ્વરના જાણવામાં અને આપણા જાણવામાં જમીન આસમાનનો ફરક છે. ઈશ્વર તો સીધા હૃદયમાં જોઈ શકે છે, એમને કોઈ પુરાવાની જરૂર નથી. પણ આપણે, ભલે મનુષ્ય હોઈએ કે દેવદૂત, આપણે તો ફક્ત બહારના કાર્યો જ જોઈ શકીએ છીએ, બરાબર ને? કોઈના મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે ક્યારેય જાણી શકતા નથી. એટલે સમજવા જેવી વાત એ છે કે આ જે ન્યાયની પ્રક્રિયા છે એ ઈશ્વર માટે છે જ નહીં. એ તો આપણા માટે છે. આ એટલા માટે છે જેથી બ્રહ્માંડમાં રહેલો દરેક જીવ ઈશ્વરના નિર્ણયોને પોતાની આંખે જોઈ શકે, સમજી શકે અને એ વાત પર ભરોસો કરી શકે કે ઈશ્વર સંપૂર્ણપણે ન્યાયી છે. આ બધું પારદર્શિતા માટે છે. હવે આ જુઓ, આ તર્ક કેટલો જબરદસ્ત છે. વિચારો કે જો માત્ર એક નિર્ણય પણ એવો હોય જે કોઈને સમજાય નહીં, તો શું થાય? એનાથી શંકા પેદા થાય. શંકા હોય ત્યાં સાચો પ્રેમ ન હોઈ શકે, અને જ્યાં પ્રેમ નથી ત્યાં પાપની શક્યતા હંમેશા રહે છે. એટલે આખી સૃષ્ટિની સ્થિરતા માટે ઈશ્વરનો ન્યાય એકદમ સ્પષ્ટ અને જાહેર હોવો જ જોઈએ. સારું, તો જાહેર ન્યાય કેમ જરૂરી છે એ તો સમજાયું, પણ આનો સ્વતંત્ર ઈચ્છા સાથે શું સંબંધ? આ બધું પસંદગી અને બલિદાનના ખ્યાલ સાથે કઈ રીતે જોડાયેલું છે? ચાલો હવે એ જોઈએ. અહીં સ્ત્રોત કહે છે કે સાચી સ્વતંત્ર ઈચ્છા માટે પસંદગી હોવી જરૂરી છે. વિચારો, જો તમને પહેલેથી જ બધું ખબર હોય તો શું તમારી પાસે ખરેખર પસંદગી કરવાનો કોઈ વિકલ્પ બચે? કદાચ નહીં. એ જ રીતે જો કોઈને ઈશ્વર વિશે સંપૂર્ણ અને અંતિમ જ્ઞાન હોય તો તેની પાસે આજ્ઞાપાલન સિવાય કોઈ રસ્તો જ નથી. એટલે સાચી સ્વતંત્રતા માટે થોડી અજ્ઞાનતા અને પસંદગી કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. અને બસ આ જ જગ્યાએ ક્રોસનું મહત્વ સામે આવે છે. એ કોઈ જબરજસ્તી નથી, પણ સ્વતંત્ર ઈચ્છા ધરાવતા જીવો સામે મૂકવામાં આવેલો સૌથી મોટો પુરાવો છે. એ એક પ્રેમભર્યું આમંત્રણ છે, કોઈ આદેશ નહીં. આ સ્ત્રોતમાં એક ખૂબ જ સુંદર અને ભાવુક ઉપમા આપી છે. જરા સાંભળો. જેમ એક તૂટેલું રમકડું પણ માતા પિતા માટે અમૂલ્ય હોય છે કારણ કે તે તેમના બાળકની યાદ અપાવે છે, એ જ રીતે પાપોથી ભરેલી આ માનવજાત પુત્રના બલિદાનને કારણે પિતા માટે અમૂલ્ય બની જાય છે. પુત્રનું બલિદાન આખી સૃષ્ટિને એક નવું, અમાપ મૂલ્ય આપે છે. તો આ બધી ચર્ચા પછી આપણે પાછા આપણા મૂળ સવાલ પર આવીએ. ક્રોસ પરના એ દુષ્કર્મીની શ્રદ્ધાને જાહેરમાં સાબિત કરવી જ પડશે. પણ ક્યારે? એ તો મૃત્યુ પામ્યો. આના માટે સ્ત્રોત આપણી સામે 3 શક્યતાઓ મૂકે છે. અને આ ત્રણેય વિકલ્પોની પાછળ એક જ મૂળભૂત વિચાર કામ કરે છે. સાચી શ્રદ્ધાને સાબિત કરવા માટે પુનરુત્થાન જરૂરી છે. માત્ર કહી દેવું કે હું માનું છું એ પૂરતું નથી. એ શ્રદ્ધાને કાર્યોના ફળ દ્વારા બતાવવી પડે છે. અને ફળ માટે જીવન તો જોઈએ જ ને. તો આપણી સામે 3 રસ્તા છે, અને ત્રણેયમાં પોતપોતાની ગૂંચવણ છે. પહેલો વિકલ્પ, શું તેને શહીદોની સાથે જ પુનર્જીવિત કરવો જોઈએ? એ તો અન્યાયી લાગે છે. બીજો વિકલ્પ, શું કોઈ બીજું ગુપ્ત પુનરુત્થાન થાય છે જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી? એવું માનવું પણ મુશ્કેલ છે. અને ત્રીજો વિકલ્પ છે કે તે 1000 વર્ષના અંતે પુનર્જીવિત થાય, જે અંતિમ પરીક્ષા સાથે બરાબર બંધ બેસે છે. દરેક વિકલ્પ આપણને ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે.
તો આ ત્રણમાંથી કયો જવાબ સૌથી વધુ બંધબેસતો લાગે છે? લેખક એક એવો ઉકેલ આપે છે જે કદાચ આપણે વિચાર્યો પણ ન હોય. તેમનો ઉકેલ 1000 વર્ષના રાજ્યના હેતુ પર જ કેન્દ્રિત છે. ચાલો જોઈએ કે એમનો નિષ્કર્ષ શું છે. અને જવાબ આ છે. લેખકનું કહેવું છે કે શ્રદ્ધાનું અંતિમ જાહેર પ્રદર્શન એ 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્ય પછી આવતી અંતિમ લડાઈ છે. આનો અર્થ એ થયો કે એ 1000 વર્ષનો સમયગાળો માત્ર ઇનામ નથી, પણ એ પોતે જ એક મોટી પરીક્ષાનો ભાગ છે. આ વિચાર જ બધું બદલી નાખે છે. જરા કલ્પના કરો કે આ અંતિમ પરીક્ષા કેવી હશે. હજારો વર્ષની શાંતિ પછી શૈતાનને છેલ્લીવાર છૂટો મૂકવામાં આવે છે. જે લોકોએ માત્ર સુખ અને શાંતિ જ જોયા છે, તેમની સામે હવે એક સ્પષ્ટ પસંદગી છે: ઈશ્વર સાથે રહેવું કે તેમની વિરુદ્ધ જવું. તેમની આ એક પસંદગી તેમની સાચી શ્રદ્ધાનો નિર્વિવાદ અને જાહેર પુરાવો બની જશે. અને આમ આખી કોયડો ઉકેલાઈ જાય છે. આ બધું શા માટે થયું? જેથી એક એવી સ્થિર વાસ્તવિકતા બને જ્યાં દરેક જીવની સ્વતંત્ર ઈચ્છા હંમેશા માટે સુરક્ષિત રહે. કારણ કે ઈશ્વરના પ્રેમ અને ન્યાય વિશેની દરેક શંકા, દરેક સવાલ જાહેર પુરાવા દ્વારા હંમેશા માટે દૂર કરી દેવામાં આવ્યા છે. અને આ આખી વાત આપણને એક ખૂબ જ અંગત સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો સાચી શ્રદ્ધા માત્ર શબ્દોથી નહીં, પણ જીવનમાં કરેલી પસંદગીઓ અને કાર્યોના ફળ દ્વારા જ સાબિત થાય છે, તો પછી આપણે આપણા જીવન દ્વારા કયા ફળ બતાવી રહ્યા છીએ? આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.